અવતારના ઉતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સમુદ્રરૂપી સંસારમાં નાવની માફક આપણી વચ્ચે રહેલા પૂજ્ય ગુરુજી, તેમજ એ નાવને હલેસા મારનાર આપણા વાલા કૃપા સ્વરૂપ સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી, વિશ્વ સ્વરૂપ સ્વામી, તેમજ પાર્ષદવર્ય શ્રી મુકુંદ ભગત, ખુશાલ ભગત, અને નાવમાં કિનારે બેઠેલો હું, અને હું પડી ન જાઉં એના માટે મને પકડીને બેઠેલા આપ સૌ વાલા હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બોલવું થોડુંક અઘરું છે, આજે ખબર પડી. ખરેખર આ સમુદ્રરૂપી સંસારમાં આપણે કેવા ગુરુ મળ્યા છે, જે આપણને આ ભવજોળ તારવા માટે એક નાવરૂપી કાર્ય કરી રહ્યા છે. આપણે આ સમુદ્રરૂપી સંસારમાંથી તરીને ભગવાનને ભેટો કરાવી શકે એવા ગુરુ આપણને મળ્યા છે. જો સમુદ્રમાં નાવમાં બેઠા હોય, બોટમાં બેઠા હોય અને દરિયો તોફાને ચડે એટલે બોટ પણ હાલક ડોલક થાય, અને જો ધ્યાન ન રાખવી તો પડી જાવી, અને જો પડી જાવી તો સમુદ્રની અંદર રહેલી ઘણી મટ મોટી માછલીઓ, સમુદ્રી જીવો આપણને ખાઈ જાય. એવી રીતે આ સંસારમાં રહેલી માયા, વ્યભિચાર, નાસ્તિક રૂપી માછલીઓ ખાઈ ન જાય એ માટે નાવરૂપી કાર્ય કરી રહ્યા છે આપણા ગુરુજી. આ સંસારમાં આપણી રક્ષા કરી રહ્યા છે, આપણો બેડો પાર કરાવી દેવા માટેનું કાર્ય કરી રહ્યા છે. આજે ગુરુ પૂનમનો દિવસ છે, એટલે ગુરુના ગુણગાન, એમનો આભાર માનવાનો દિવસ છે કે ગુરુજી થેન્ક યુ. થેન્ક યુ કહેવાથી તો પૂરું નથી થતું. ગુરુજીનું, માતા પિતાનું આપણે ક્યારેય ઋણ તો નથી ચૂકી શકતા, પરંતુ છતાં પણ આપણે એકવાર કહેવું જોઈએ, આપણે બધા સાથે એકવાર કહેવું, ગુરુજી થેન્ક યુ. હું ગુરુજીની વાત કરું ને તો ગુરુજી ખાલી આપણને આધ્યાત્મિક માર્ગમાં રહીને કેવી રીતે ભગવાન પામવા એ જ નથી શીખવાડતા, પરંતુ આ સંસારમાં કેમ રહેવું, કેવા વ્યવહાર કરવા, કેવું જીવન જીવવું, એ દરેક બાબતો શીખવે છે. માટે ગુરુજી તમને ફરી એકવાર મારે થેન્ક યુ કહેવું છે. ફરી એકવાર આપણે બધા કહેવી, ગુરુજી થેન્ક યુ. આપણા ગુરુજી છે ને બહુ અંતર્યામી છે. હું મારા જીવનમાં એક ખરેખર એક બહુ બનેલી ઘટના છે. મેં ક્યારેય લગભગ મારા મમ્મીને ખબર છે ને મારા 2-3 જણા સિવાય મેં લગભગ ક્યારેય કોઈને કરી નથી. મેં ગુરુજી યારે વાત નથી કરી, કારણ કે મને હિંમત જ નહોતી કે મારા ગુરુજીને આ વાત કેવી. હું કોલેજમાં હતો અમદાવાદ, 2019ની સાલ છે. ત્યારે એક જ મહિના મારે ઉપરી 4 એક્સિડન્ટ થયા. 3 વખત મારે કારના થયા ને 1 વખત બાઇક લઈને હું એક્સિડન્ટ થયું. છતાં પણ મને ક્યારેય વાગ્યું નથી. એ ચોથું એક્સિડન્ટ હજુ મને યાદ છે. એક્સિડન્ટ થયું રાત્રે 10:30 થી 11 વાગ્યાનો બનાવ હતો. એક્સિડન્ટ થયું ને પછી અમે તરત બહાર નીકળી ગયા હતા, પણ કોઈને ખબર નહોતી. ને આ બધું ટોળું આવ્યું ને એમ કહેતા આવા મરી ગયા, બધા લોકો આવડા પતી ગયા છે એમ. અને હું બહુ સાંભળતો હતો. સામેવાળી ગાડી હતી ને 5 થી 6 વાર પલટી મારી ગઈ હતી. સફારી ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી. એટલે બહુ ખરાબ એક્સિડન્ટ થયું હતું. રાત પસાર થઈ ગઈ. બીજા દિવસે સવારે કંઈક 9:30-10 વાગ્યાનો સમય હતો. મને ગુરુજીનો ફોન આવ્યો. એ વાત મેં કોઈને કરી જ નથી, મારે એક્સિડન્ટ થયું છે. મારા ઘરે નથી ખબર, નથી પેપરમાં આવ્યું, નથી સમાચારમાં આવ્યું, કોઈને વાત જ નથી ખબર. ગુરુજીનો ફોન આવ્યો કે જય સ્વામિનારાયણ લાલા. મેં તો જય સ્વામિનારાયણ ગુરુજી. એટલે મને ગુરુજીનો ફોન આવે એટલે મને બહુ બીક લાગે કે મારાથી કંઈ ભૂલ થઈ છે. મને આજની તારીખમાં આવી દે, મારા પપ્પાને ગુરુજી બેનો મને હજુ આજની તારીખમાં ફોન આવે એટલે પહેલાં મને બીક લાગે કે મારી શું કંઈ ભૂલ છે, મને ફોન આવ્યો હોય છે. તો ગુરુજીનો ફોન આવ્યો કે લાલા જય સ્વામિનારાયણ. એટલે મેં કીધું ગુરુજી જય સ્વામિનારાયણ. મને ગુરુજીએ ખાલી એટલા શબ્દો કીધા ને હજુ મારા કાનમાં એ ભમા રાખે કે તારું એક્સિડન્ટ થયું હતું પણ તને કાંઈ થયું નથી અને તને કાંઈ થશે નહીં. બસ આટલું કહીને ગુરુજીએ તરત ફોન કાપી નાખ્યો. એટલે એ વાત હજુ મેં ગુરુજીને ક્યારે નથી કરી કે આવું કેમ. પછી મેં મારી મમ્મીને કીધું કે મેં આવું કેમ થયું છે, મેં કોઈને વાત નથી કરી, કોઈને ખબર નથી. પણ ગુરુજી અંતર્યામી છે, આપણી વચ્ચે રહીને આપણી રક્ષા કરે છે. આવું અમારા પરિવારમાં ઘણી વખત આવા બનાવ બન્યા છે. તમને બધાને ખબર હશે, મારા દાદા પોપટ દાદા 2016માં બહુ બીમાર પડ્યા. ત્યારે અમે ગુરુજીને વાત કરી, ડૉક્ટરે ના પાડી દીધી, હવે દાદા નથી રહેવાના, તમે બધાને બોલાવી લો. એટલે અમે લગભગ બધા આવી ગયા હતા. ગુરુજી આવ્યા. ગુરુજીએ દાદાને આવીને કીધું કેમ છે દાદા, જય સ્વામિનારાયણ, શું કરું? તો દાદા કે ધામમાં જવું છે. તો ગુરુજી કે એમ તો ધામમાં નહીં જવાય, જ્યાં સુધી મંદિરની ધજા નહીં ચડે ત્યાં લગીને તમારે રહેવાનું છે. પછી 2016થી લઈને 2022 સુધી દાદાને કંઈ થયું નથી ને દાદા રહ્યા. દાદા વચ્ચે બીમાર પડતા તો ગુરુજી એકવાર કે દાદાને મંદિરની ધજા ન ચડે ત્યાં લગીને જવાનું નથી. પછી દાદા બીજા ને ત્રીજા દિવસે દાદા પાછા ઊભા હોય. 2022માં મને યાદ છે કે હું ગુરુજી પાસે ગયો. ગુરુજી દાદાને બહુ તકલીફ જેવું લાગે છે મને, તમે એકવાર આવો. તો ગુરુજી કે હારું હું ભગવાનને પ્રાર્થના કરું છું. ગુરુજીને ત્રીજા દિવસે વેસ્ટ આફ્રિકા જવાનું હતું. ગુરુજી કે હારું કાલ સવારમાં આવી જાવ, અમારે નીકળવાનું છે એ પહેલાં. ગુરુજી હોસ્પિટલે આવ્યા. ગુરુજી આવીને દાદાને જય સ્વામિનારાયણ કીધું, દાદા શું કરવું છે? દાદા કે મારે ધામમાં જવું છે.
ગુરુજી કે ક્યારે જવું છે? દાદા કે આજે જવું છે. ગુરુજી કે એમ આજે મેળ નહીં આવ્યા, મેળ આવશે તમારો કાલે. કે કાલે અમારી આફ્રિકાની ફ્લાઇટ છે ને તમને આવશે ભગવાન લેવા. અને એ વાત સાક્ષી છે કે સવારે 9:30 વાગ્યાનો સમય હતો અને ગુરુજીનો 9:30 થી 10ની વચ્ચે મને ફોન આવ્યો. ગુરુજીને ફ્લાઇટમાં બેવાનું કેમ છે? મેં તો 10 ગુરુજી દાદા ધામમાં ગયા. ગુરુજી કે ભગવાનના ધામમાં ગયા છે, ભજન કરો ને બહુ ટેન્શન ન લેતા, કોઈ ઉપાધિ ન કરતા, ભગવાનના ધામમાં ગયા છે. હવે મારે વાત નહીં થાય, અમારે ફ્લાઇટમાં બેવાનું છે. અને તમે બધા હવે હું શાંતિથી ત્યાં પહોંચું પછી ફોન કરીશ તમને. આ વાત લગભગ ઘણાને ખબર છે. એટલે આપણને જે ગુરુ મળ્યા છે ને એમને ભેટો કરી લેવાની જરૂર છે. એ આપણો આ સંસારમાંથી બેડો પાર કરાવી દેશે. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.